આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપી ટાંકી ફળિયામાંથી એક્ટિવા મોપેડની ચોરી કરતા 3 ઇસમો સીસી કેમેરામાં કેદ. થોડા દિવસ અગાઉ બાઇક મોપેડમાંથી પેટ્રોલની ચોરી બાદ હવે આખી મોપેડ જ ઉચકી જતા લોકો ચિંતામાં. વાપી ટાંકી ફળિયા ખાતે આવેલ શાલીમાર બેકરીના પાછળના ભાગે થોડા સમય અગાઉ જ નવો માર્ગ બનાવવામાં આવ્યો હતો, જે બાદથી સ્થાનિકો માર્ગની બાજુમાં બાઇક પાર્ક કરે છે. થોડા સમયથી આ માર્ગ ઉપર પાર્ક બાઇક કે મોપેડમાંથી પેટ્રોલ ચોરીના બનાવમાં વધારો થયો છે. રોજ 1 થી 2 વાહનોમાંથી પેટ્રોલની ચોરી થતા રહીશો હેરાન છે. જ્યારે મંગળવારની રાત્રિના આ સ્થળેથી એક એક્ટિવા મોપેડની ચોરી થતા પોલીસમાં લેખિત ફરિયાદ કરાઈ હતી. તપાસમાં મુખ્ય માર્ગ ઉપર પેટ્રોલ પંપની બાજુમાં રહેતા બિપિનભાઈ પટેલે લગાવેલ સીસી કેમેરામાં 3 ઇસમો એક્ટિવા લઈને નાસ્તા કેદ થયા હતા. બનાવને લઈ સ્થાનિકોએ સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાની તૈયારી દર્શાવી છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તાર અંદરના ભાગે હોવાથી તસ્કરો મોડી રાત્રે ચોરી કરવા ઈરાદે આ વિસ્તારમાં આંટા ફેરા મારતા નજરે પડ્યા છે. વલસાડ પોલીસે નવરાત્રીના પ્રથમ નોરતે આકસ્મિક ચેકિંગ હાથ ધરતા 11 વાહન ચાલકો નશામાં ઝડપાયા. બ્રીથ એનાલાઇઝર વડે કડક વાહન ચેકિંગ હાથ ધરતા નશાખોરોમાં ફફડાટ. નવરાત્રીના પ્રથમ દિવસે ગરબા રમવા આવેલ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને ધ્યાને રાખી વલસાડ જિલ્લા પોલીસની ટીમે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના આધારે વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર પોલીસ વિભાગ દ્વારા દારૂના નશામાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે લાલના કરી હતી. વલસાડ જિલ્લા પોલીસની ટીમે જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ કડક ચેકિંગ હાથ ધર્યું હતું. સિટી પોલીસની ટીમે આરપીએફ પાસે રેલવે ઓવરબ્રિજ અને કલ્યાણ બાગ ઉપર બ્રેથ એનાલાઇઝર મશીન સાથે વાહન ચેકિંગ હાથ ધરી 7 જેટલા વાહન ચાલકો દારૂના નશામાં વાહન ચલાવતા ઝડપી પાડ્યા હતા. જ્યારે વલસાડ રૂરલ પોલીસની ટીમે ગુંડલાવ સહિત અલગ અલગ વિસ્તારમાંથી દારૂના નશામાં 4 વાહન ચાલકોને દારૂના નશામાં આવતા વલસાડ પોલીસની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ પોલીસનું આકસ્મિક ચેકિંગ જોઈ દારૂના નશામાં વાહન ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. નવરાત્રી દરમિયાન યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે આગામી દિવસોમાં વાહન ચેકિંગ વધુ કડક કરવામાં આવશે. ઉમરગામ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડતા નવરાત્રી આયોજકો મૂંઝવણમાં મુકાયા. વલસાડ જિલ્લામાં આજ રોજ અચાનક વાતાવરણમાં પલટો સાથે વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં અંધારપાટ છવાતો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ઉમરગામ તાલુકાના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વલસાડ જિલ્લા સહિત વિસ્તારમાં અંધારપાટ છવાતા નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે, જેને લઈ આયોજકો મૂંઝવણમાં મુકાયા હતા. તેમજ સવારે નોકરિયાતો અને કામાર્થે જતા લોકો ભીંજાતા વરસાદ બંધ પડવાની રાહ જોતા નજરે પડ્યા હતા. પાડીના સોનવાડા ગામે ખોડિયાર માતાજીના મંદિરે પ્રથમ નોરતે ભક્તો ગરબે ઝૂમ્યા. પાડી તાલુકાના સોનવાડા ગામે દર વર્ષના જેમ આ વર્ષે પણ માતાજીના મંદિરના પરિસરમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દર વર્ષે આ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ અને નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી મહોત્સવના પ્રથમ નોરતે ખોડિયાર માતાના મંદિરે માં અંબે માતાજીની સ્થાપના કરી આરતી લઈ ભક્તો ડીજેના સુરતાલે ગરબે ઝૂમ્યા હતા. આમ 9 દિવસ સુધી ગરબા મહોત્સવમાં મહિલાઓ, યુવા યુવતીઓ, અગ્રણીઓ, ભક્તો જોડાઈ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.
નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.